નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે। હવે આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર આર્થિક વિકાસ એ ચેપ્ટર ભણી રહ્યા છીએ। એની અંદર આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની ચર્ચા કરી હતી અને મિત્રો જણાવ્યું હતું કે 4 માર્ક્સના પ્રશ્નની અંદર વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સારી રીતે તૈયાર કરવો જરૂરી છે। ત્યારબાદ આપણે ભારતીય અર્થકરણનું માળખું જોયેલું, જેની અંદર પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, આ 3 ક્ષેત્રોની ચર્ચા કરેલી કે જે આપણા પ્રાથમિક કાર્યો છે, ખેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર, જેનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રની અંદર થાય છે। જે જોબ છે, મોટા પાયા પરના ઉદ્યોગો છે, બાંધકામ છે, એ માધ્યમિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે। અને સેવા ક્ષેત્રોમાં જે ગવર્મેન્ટ સેવાઓ આપણને મળી રહી છે, દાખલા તરીકે હવાઈ માર્ગ, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા વગેરેનો સેવા ક્ષેત્રની અંદર સમાવેશ થાય છે। હવે આપણે ઉત્પાદનના સાધનોની વાત કરીશું। આપણે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવું છે, સામાન્ય માચીસનું પ્રોડક્શન કરવું છે કે એનાથી સૌથી મોટામાં મોટો ઉદ્યોગ કે આપણે માની લો તો પ્લેન છે, એના કોઈ સાધનનું પ્રોડક્શન શરૂ કરવું છે, તો આ પ્રોડક્શન કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવા માટે, ઉત્પાદન કરવા માટે એના સાધનોની જરૂર પડે છે। અને આમાં 4 સાધનોની ખાસ જરૂર પડે છે મિત્રો: જમીન, મૂડી, શ્રમ અને છેલ્લે છે નિયોજન, એટલે કે આયોજન એનું કરવું। તો આ 4 બાબતો જરૂરી છે। આ પણ 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે। ઉત્પાદનના સાધનોની ફાળવણી વિશે ટૂંકમાં નોંધ લખો। તો આવો જોઈએ આપણે। કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે। કુદરતી સંપત્તિ, કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવું છે તો એનો યુનિટ બનાવવા માટે જમીન એ પાયાની જરૂરિયાત છે। જમીન વગર તમે હવામાં તો કોઈ પણ પ્રોડક્શન કરી શકવાના નથી, યા તમારો યુનિટ બનાવી શકવાના નથી। બીજો ટોપિક છે એની અંદર શ્રમ, મજૂરી, વર્ક, કાર્ય। આ પણ એક જરૂરી બાબત છે મિત્રો, કે કાર્ય ના થાય તો કોઈ પણ યુનિટ ચાલુ ના રહે। તો કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થઈ શકે છે। સેવાઓ એટલે દાખલા તરીકે બેન્કિંગ સેવા, શિક્ષણની સેવા, વીમા કંપનીની સેવા। તો એનું કાર્ય કરવા માટે પણ કુદરતી સંપત્તિ અને શ્રમની જરૂર પડે છે। આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે, જેમ કે અનાજના ઉત્પાદન માટે આપણે બળદની જરૂર પડે છે, ટ્રેક્ટરની જરૂર પડે છે, દાતરડું વપરાય છે, એની અંદર કામ કરવા માટે લેબર વર્ક એટલે મજૂરોનો ઉપયોગ થાય છે, જમીન વગેરે અનેક સાધનો એની સાથે જોડાયેલા હોય છે। ત્યારે મિત્રો આપણે અનાજ પેદા કરી શકીએ છીએ, એના સિવાય આપણે અનાજ પેદા કરી શકતા નથી। ટૂંકમાં કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવું છે તો કુદરતી સાધનો અને મજૂરો એટલે કે માનવ શ્રમની જરૂર પડે છે। હવે જોઈએ એના પછી, પરંતુ ઉત્પાદન માટેના સાધનો તો ઘણા છે, પરંતુ અભ્યાસમાં સરળતા માટે આવા સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન। ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન। આ 4 સાધનોનો ઉપયોગ આપણે કરીએ છીએ। તો એમાં પ્રથમ જોઈએ જમીન। સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખાવીએ છીએ। જમીનની વ્યાખ્યા ત્રીજો વખત આવી મિત્રો, 3 વખતથી આપણે એ વ્યાખ્યા મોડલ છે અને પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાઈ શકે। આપણી જમીનના જે પૃથ્વીની સપાટીનો ઉપરનો પોપડો છે, ઉપરનું જે પડ છે, એ પડને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ। અંડરલાઈન કરજો મિત્રો। પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે શું? એટલે કે આર્થિક ઉપાર્જન માટે આપણે જો જમીનની વ્યાખ્યા આપવી હોય તો એ આ પ્રમાણે અપાશે: તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે। આ આપણે
આપણા અર્થશાસ્ત્રની પરિભાષામાં એટલે કે આર્થિક ઉપાર્જનની ભાષાની અંદર જો આપણે જમીનની વ્યાખ્યા આપવી હોય તો જમીનની વ્યાખ્યા આ રીતે આપવામાં આવે છે કે પૃથ્વીની સપાટી પર રહેલા જંગલો, નદીઓ, પર્વતો, તળાવો બધું જ અને ત્યારબાદ પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો અને જે બીજા વધારાના પદાર્થો અથવા ધાતુઓ છે એ દરેકને આપણે જમીન તરીકે આ દરેકનો સમાવેશ એ જમીનમાં થાય છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સંસાધન છે. આ લાઈન પર અંડરલાઈન કરી દેજો. જમીન ઉત્પાદનનું કુદરતી સંસાધન છે. ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો. બરાબર કે ઉત્પાદન કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવું હોય તો સૌથી પહેલા જમીન જોઈશે. બીજો ટોપિક છે મૂડી, નાણાં એટલે કે કોઈ પણ કાર્ય કરવા માટે નાણાંની જરૂરિયાત પણ જમીન જેટલી જ અગત્યની છે. માની લો કે તમારે સામાન્ય ખેતી કરવી છે કે સામાન્ય બૂટ પોલિશ કરવામાં વાળો પણ પોતાના ઓજારો સૌપ્રથમ ખરીદવા પડે છે. ભલે એનું માર્જિન ઓછું હોય છે. એ જે બૂટ પોલિશના સાધનો છે એ સાધનો દાખલા તરીકે આપણને તો ખ્યાલ નથી પણ એપ્રોક્સિમેટલી 2-3 હજારમાં મળી જાય. પણ એ 2-3 હજાર રૂપિયાનો ખર્ચ કરીને સાધનો ના વસાવો તો વ્યક્તિ બૂટ પોલિશ પણ કરી શકતો નથી. તો આ બાબત શું દર્શાવે છે કે કોઈ પણ ઉદ્યોગ, વ્યાપાર, ધંધો શરૂ કરવા માટે ઉત્પાદનના સાધનોની અંદર જમીન પછીનું કોઈ અગત્યનું સાધન હોય તો એ શું છે? મૂડી એટલે નાણાં. જોઈએ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સંસાધનો જેવા કે યંત્રો હોય, ઓજારો હોય, મકાનો હોય, દરેકનો સમાવેશ એ મૂડીમાં થાય છે. ટૂંકમાં મૂડી વગર કાર્ય એટલે કે ઉત્પાદન થઈ શકતું નથી. હવે ત્રીજો પોઈન્ટ છે મિત્રો, એની અંદર શ્રમ, વર્ક, કાર્ય આ પણ અગત્યની બાબત છે. કોઈ પણ વસ્તુ કરવા માટે, કોઈ પણ નવો પ્લાન્ટ નાખવા માટે શ્રમ ખૂબ જ જરૂરી બાબત છે. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવામાં આવે છે. ટીક કરજો ખાસ. ભૌતિક વળતરની અપેક્ષાએ એટલે જે વ્યક્તિઓ કામ કરે છે એ વ્યક્તિઓનું રોજીરોટી મળી રહે, મતલબ એ નાણાંની અપેક્ષાએ એ કાર્ય કરે છે. સેવા આપવા તો એ કાર્ય કરતા નથી. એટલે અહીંયા સ્પષ્ટ લખેલું છે કે ભૌતિક વળતરની અપેક્ષાએ વળતર મળે છે એટલે એ લોકો કામ કરે છે. કરવામાં આવતું શારીરિક અને માનસિક કાર્ય, આ બંને કાર્યોને શ્રમ કહેવામાં આવે છે. તમે કહો શારીરિક અને માનસિક, દાખલા તરીકે કોઈ પણ ઘર બનાવવું છે તો એ ઘરનો પ્લાન દોરવા માટે આર્કિટેક્ટ સખત મહેનત મજૂરી કરે છે અને માત્ર બેસી અને માનસિક પોતાની બુદ્ધિ આવડતથી એનો નકશો તૈયાર કરે છે, એનો પ્લાન તૈયાર કરે છે. તો એ પણ આર્થિક વળતરની અપેક્ષાએ કરતો હોય છે. તમે તમારા ઘરનો પ્લાન તૈયાર કરાવ્યો તો તમારા એન્જિનિયરને જેટલા નાણાં નક્કી કર્યા હોય એટલા આપવા પડતા હોય છે. બરાબર. આ જ રીતે દરેક કાર્યની અંદર શારીરિક અને માનસિક બંને પ્રકારના શ્રમનો ઉપયોગ થાય છે. કોઈ સોફ્ટવેર એન્જિનિયર કોઈ એનિમેશન ફિલ્મ બનાવે છે તો સોફ્ટવેર એન્જિનિયરે પોતાની માનસિક બુદ્ધિ અને આવડતથી એ કાર્ય કરેલું છે. તો એ કેવું કાર્ય કહેવામાં આવશે? માનસિક કાર્ય કહેવામાં આવશે. તો આ બંને કાર્યોથી શ્રમ કહેવામાં આવે છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સંસાધન છે. આ અગત્યનો ટોપિક છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. આ પણ અંડરલાઈન કરજો મિત્રો. પરીક્ષાની અંદર આ જ પ્રકારના ખરા ખોટા તમારે પૂછાશે. આવા કે સજીવ સંસાધનનું નામ આપો અથવા સજીવ સાધનનું નામ આપો ઉત્પાદનના શ્રમના સાધનોની અંદર, તો શ્રમનું નામ આપવું પડશે તમારે. કુદરતી સંસાધન કીધું હોય કે જેનું નિર્માણ આપણે કર્યું નથી, કુદરતી કરેલું છે, તો એને આપણે શું કહીશું? જમીન. હવે જોઈએ આપણે તો એનું ઉદાહરણ આપેલું છે કે ખેત મજૂરો હોય, કામદારો હોય, શિક્ષકો હોય, ડોક્ટરો હોય, કારીગરો હોય કે જે વળતર માટે કાર્ય કરે છે, આર્થિક ઉપાર્જનની અપેક્ષા
ઉપેક્ષા રાખે છે કે એમને નાણાં જોયું છે વગેરે કાર્યને શ્રમ કહેવામાં આવે છે. ચોથો ટોપિક છે નિયોજન. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન મળી રહે, મૂડી મળી રહે અને શ્રમ, આ ત્રણેય સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને સંયોજક કહેવામાં આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઓર્ગેનાઇઝર. ઓર્ગેનાઇઝર. આયોજન કઈ રીતે કરવું? ખાસ ધ્યાનમાં રાખજો કે ઉત્પાદનના ત્રણેય સાધનો જમીન, મૂડી અને શ્રમ એનો કુશળતાપૂર્વક સંયોજન કરી આયોજન કરનાર વ્યક્તિને નિયોજન તરીકે ઓળખવામાં આવે છે અથવા આયોજક તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે. બધું જ હોય, જમીન હોય, મૂડી હોય, શ્રમ કરવા માટે વ્યક્તિ હોય, પણ ઘણી વખતે આયોજનના અભાવે ઘણા બધા કાર્યો અટકી પડતા હોય છે. આપણે જે સામૂહિક સંસ્થાઓ છે, જે સહકારી સંસ્થાઓ છે અથવા આપણી ધાર્મિક સંસ્થાઓમાં ઘણી વખતે આયોજનના અભાવે ઘણા બધા કાર્યો એ અધૂરા રહી જતા હોય છે મિત્રો. તો ઉત્પાદનના ચારે ચાર સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન યોગ્ય રીતે થાય તો કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકાય છે. એકદમ ઇઝી પ્રશ્ન છે, 3 માર્ક્સનો, તૈયાર થઈ જાય એવો જ છે. હવે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે કરવામાં આવે છે આ ટોપિક મિત્રો આપણે જોઈશું કે ઉત્પાદન કરવું છે કોઈ પણ વસ્તુનું અને એના માટે જે જે સાધનોની જરૂર પડે છે એ સાધનોની ફાળવણી આપણે કઈ રીતે કરશું. દાખલા તરીકે આપણે કોઈ પ્લાન્ટ ઊભો કરવો છે, બરાબર. હવે એ પ્લાન્ટની અંદર 200 મણ લોડાની જરૂર છે, લોખંડની જરૂર છે, બરાબર. તો પહેલા દિવસે 200 મણ લોખંડ લાવી દેવાની જરૂર નથી. જેમ જેમ આપણો યુનિટ આગળ ચાલતો જાય છે એમ આપણે જેમ જરૂર પડે એમ સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ કાર્ય કરતા હોઈએ છીએ. એ જ સાધનોની ફાળવણી, ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે કરવી એ ખૂબ જ અગત્યની બાબત છે. તો આવો આજે આપણે આ બીજો પ્રશ્ન સમજીએ. ઉત્પાદનના સાધનોની ફાળવણી. જુઓ મિત્રો, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આપણી જરૂરિયાતો અમર્યાદિત છે. એક પછી એક ઝૂંપડીમાં રહેતા હતા, કાચા મકાનમાં રહેવા આવ્યા, 1 માળનું પાકું મકાન બનાવ્યું, 2 માળનું મકાન બનાવ્યું, એ તોડીને એક વિલા બનાવી, વિલા બનાવ્યા પછી ફાર્મ હાઉસ બનાવ્યું. એટલે વ્યક્તિના વૈચારિક દ્રષ્ટિએ એની ઈચ્છાઓ ક્યારેય પૂર્ણ થઈ શકતી નથી. અમારા જમાનાની અંદર ફાધર સાયકલ લઈ આપતા એટલે આખા મહેલામાં કહેવા જવાનું કે ફાધરે મારા સાયકલ લઈ આપી મને. બાકી અત્યારે નોર્મલી સ્કૂલની અંદર 11-12માં ભણતા તમારા જેવડા વિદ્યાર્થીઓ 2 વ્હીલર, બાઇક યા એક્ટિવા લઈને ફરતા હોય છે. તો એ ઈચ્છા ઉપર આધાર રાખતું હોય. તો તમે એવું વિચારશો કોલેજમાં આવશો કે અમે 4 વ્હીલર લઈને જઈએ. એટલે વ્યક્તિની જે ઈચ્છાઓ છે એટલે કે એની જરૂરિયાતો છે એ જરૂરિયાતો અમર્યાદિત છે. આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. જે સાધનો છે એ સાધનો મર્યાદિત છે. દાખલા તરીકે અહીંથી 10,000 કિલોમીટર ફરવા જવું છે તો પેટ્રોલની મર્યાદિત છે. જે જે જગ્યાએ આપણા સાધનની અંદર પેટ્રોલની જરૂર પડશે ત્યાં આગળ આપણે પેટ્રોલ પુરાવવું પડશે. એ જે સ્ત્રોત છે પેટ્રોલનો એ મર્યાદિત છે. બાકી આપણી ઈચ્છા અમર્યાદિત છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. કોઈ પણ વસ્તુની એક સીમા હોય છે. દરેકે દરેક વસ્તુનું ઉત્પાદન એટલી હદમાં થતું નથી કે એની જરૂરિયાત ના પડે. મર્યાદિત માત્રામાં પ્રોડક્શન થતું હોય છે. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની છે. પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જ મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે, જેની આપણે ચર્ચા કરીશું. અને ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો કે આપણા જોડે એક વસ્તુ અઢળક પ્રમાણમાં હોય પણ જો એનો યોગ્ય રીતે ઉપયોગ ન થાય, સાચી દિશાની અંદર એ વપરાય નહીં તો એક દિવસ એને ખૂટી જવાનો ભય રહેલો હોય છે. હવે આ ભય ન રહે એ માટે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી એ યોગ્ય રહે છે. એની અંદર પહેલો જ ટોપિક છે અમર્યાદિત જરૂરિયાત.
ઉત્પાદનના સાધનોની ફાળવણીની અંદર પ્રથમ ટોપિક છે અમર્યાદિત જરૂરિયાતો. ધ્યાન આપશો મિત્રો. તો જોઈએ, માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. આપણને ખબર છે, આપણે એવી જરૂરિયાત રાખીએ છીએ કે ભાઈ ચંદ્ર ઉપર જમીન લઈ લઈએ. બરાબર. કહેવાનો મતલબ વ્યક્તિની ઈચ્છાઓ એટલી બધી અનહદ પ્રમાણમાં વધેલી છે અને એ વ્યક્તિ એ ઈચ્છાને પોતાની જરૂરિયાત સમજી અને જીવન જીવતો હોય છે. એટલે માનવીની જરૂરિયાતો અસંખ્ય, ગણી ના શકો એટલી બધી જરૂરિયાતો છે અને પાછી કેવી છે? અમર્યાદિત પણ છે. વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. એક જરૂરિયાતમાંથી ઘણી બધી જરૂરિયાતો ઉદ્ભવે છે. બરાબર. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, આપણે ઘર બનાવ્યું, જૂનું ઘર હતું તો નવા ઘરની અંદર પહેલા જરૂરિયાત ઊભી થઈ કે ભાઈ ફર્નિચર કરાવવું પડશે. ફર્નિચર કમ્પ્લીટ થઈ ગયું એટલે એવું લાગ્યું કે હવે ફરીથી પાછો એકવાર કલર કરાવવો પડશે. કલર કરાવી દીધો એટલે સાલું રૂમમાં ઇલેક્ટ્રિક લાઇટ સેટ થતી નથી, નવી કરાવવી પડશે. એ કરાવ્યા પછી સારું 2 બેડરૂમ છે ને એક જ એસી છે, બધાને ઊંઘવાની તકલીફ પડે છે, બીજું એસી મારવું પડશે. એટલે એક ઘર બનાવ્યા પછી આપણી એક જરૂરિયાતમાંથી બીજી, બીજી જરૂરિયાતમાંથી ત્રીજી, એમ જરૂરિયાતો વધતી જ જાય છે. ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. દાખલા તરીકે મેં કીધું એમ પેટ્રોલ ડીઝલ એ વારંવાર જરૂરિયાત સંતોષવી પડે છે. તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવે છે. આ પણ જરૂરી છે. અત્યારે હાલ દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે કે અભ્યાસ કરવા માટે તમારે પોતાનો મોબાઈલની જરૂર પડવા લાગી. હવે મોબાઈલ તો લાયા, એના જોડે બીજી જરૂરિયાત ઊભી થઈ ઇન્ટરનેટની. તો ઇન્ટરનેટની સુવિધા ઊભી કરવા માંડી. ત્યારબાદ એવું બન્યું કે તમે એવા વિસ્તારમાં રહેતા હતા કે જ્યાં નેટ નહોતું આવતું, તો તમારે સ્થળાંતર કરીને બીજી જગ્યાએ આવવું પડ્યું. તો એક જરૂરિયાતમાંથી આવી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. અમર્યાદિત જરૂરિયાતોની અંદર કીવર્ડમાં એ યાદ રાખશો કે આપણી જરૂરિયાતો એ અમર્યાદિત છે. એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. ત્યારબાદ એક જરૂરિયાતને સંતોષવાથી કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે પણ ઉદ્ભવે છે. અને છેલ્લે જરૂરિયાતોની પસંદગી. જરૂરિયાતો પૂરી થઈ શકે એવી દરેકે દરેક જરૂરિયાત હોતી નથી, પણ એમાંથી આપણા માટે જે જરૂરી જરૂરિયાતો છે એને પહોંચી વળવાના પ્રયત્નો કરવા એ ખૂબ જ અગત્યની બાબત છે. મિત્રો, બીજો પોઈન્ટ એની અંદર છે જરૂરિયાતોનો અગત્યાનુક્રમ. જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતને અગત્યનો ક્રમ આપવો. દાખલા તરીકે તમારી જોડે 100 રૂપિયા છે, એવી હાલત છે કે ઘરે કોઈ છે ના, કોઈ બીજા નાણાં નથી, તો સૌથી પહેલાં આપણે શાની ધ્યાન રાખીશું? ભૂખની. કેમ કે આપણામાં સ્ટેમિના હશે તો બધું જ થઈ શકશે. બરાબર. અહીંયા શું કહેવા માંગે? જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ. અને એ 100 રૂપિયાનો ઉપયોગ તમે બીજા કોઈ કાર્ય કે વસ્તુ ખરીદવા માટે કરી લો અને તમે તમારી ભૂખ ના સંતોષો તો પરિણામે ભૂખ્યા જીવન જીવી શકાતું નથી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, પણ ભૂખ સંતોષવી એ આપણી અગત્યનું ક્રમ છે. આપણા બોડી માટેની વાત કરું છું. એવી જ રીતે આપણા જીવનની અંદર જરૂરિયાતો અમર્યાદિત છે, ઘણી બધી છે, પણ એમાંથી કઈ જરૂરિયાત વગર આપણે ચલાવી શકતા નથી અને કઈ જરૂરિયાત વગર ચાલી શકે એમ છે. જે જરૂરિયાત વગર ચાલી શકે એવું હોય એ જરૂરિયાત સંતોષવા માટે ક્યારેય પ્રયત્ન કરવો જોઈએ નહીં. સમયાંતરે એ ઓટોમેટિકલી સંતોષાઈ જાય છે. મિત્રો, આ અર્થશાસ્ત્રની અંદર સૌથી અગત્યની બાબત એ શીખવવામાં આવે છે કે કોઈ પણ વસ્તુનો જ્યારે અતિરેક થઈ જાય છે ત્યારે એનું આયોજન એ જરૂરી માધ્યમ છે. આયોજન દ્વારા, પદ્ધતિ દ્વારા કોઈ પણ કાર્ય કરવામાં આવશે તો સરળતાથી આપણે એની અંદર સફળ
થશું ને થશું જ. ફોર એક્ઝામ્પલ, સામાજિક વિજ્ઞાનની અંદર 21 પાઠ છે. 21 પાઠ વૈકલ્પિક દ્રષ્ટિએ આપણે વિચારીએ તો 200 વિકલ્પો એક પાઠના આપણે ગણીએ તો 21 × 42 વિકલ્પો થાય. આ 42 વિકલ્પો 15 દિવસની અંદર તમે તૈયાર ના કરી શકો. લોંગ પ્રશ્નો તો છોડી જ દો, પણ સ્ટેપ બાય સ્ટેપ જે પદ્ધતિથી ચાલે છે એ પદ્ધતિથી રોજના રોજ 1-2 પ્રશ્નોની તૈયારી તમે કરતા રહો તો સરળતાથી આપણે આપણા ધ્યેય સુધી પહોંચી શકીએ. આવી જ બાબત છે કે આપણે અત્યારે હાલ 4 વ્હીલરની જરૂર નથી તો એની અપેક્ષા રાખવી આપણા માટે વ્યર્થ છે. બરાબર. ઘરની અંદર સામાન્ય પંખાથી આપણે રહી શકીએ છીએ તો એસીનો ઉપયોગ કરવો આપણા માટે વ્યર્થ છે. ટૂંકમાં જેટલી વ્યક્તિની જરૂરિયાતો અમર્યાદિત એટલો એ મર્યાદિત એટલો એ વિકાસ કરી અને ઝડપી આગળ વધી શકે છે. અગત્યનું ક્રમ કઈ બાબતના આપવો એ અગત્યની બાબત છે. અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરવાની જરૂર છે. 100 જરૂરિયાતો ઊભી થઈ છે પણ એમાંની પ્રથમ અગત્યની જરૂરિયાત કઈ છે એ આપણે નક્કી કરવાનું હોય. જરૂરિયાતોને અગત્યનું ક્રમ મુજબ સંતોષવી પડે છે. સૌથી પહેલું આપણે સ્વીકારવું એ આપણા ઉપર આધાર રાખે છે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તે પ્રથમ સંતોષવી પડે છે અને ત્યારબાદ બીજી જરૂરિયાતો સંતોષવી પડે છે. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ નક્કી કરવો જરૂરી છે. કારણ કે મિત્રો દરેકે દરેક ખનિજોની આપણે વાત કરીએ તો એનો સ્ત્રોત એ મર્યાદિત સ્ત્રોત છે. એ મર્યાદિત સ્ત્રોતને પહોંચી વળવા માટે વ્યક્તિની પોતાની જરૂરિયાત કેટલી છે, કઈ દિશાની અંદર આગળ વધવું છે, કઈ દિશા સ્વીકારવી છે, એ દિશામાં જ આગળ વધવું જોઈએ. દરેકે દરેક બાબતની અંદર હસ્તક્ષેપ કરવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ ત્રીજી બાબત છે મર્યાદિત સાધનો. મર્યાદિત સાધનો તો જોઈએ આપણે. મર્યાદિત સાધનોની અંદર ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે આપણે આગળ જોયું કે કુદરતી સંપત્તિ. કુદરતી સંપત્તિ એ સાધન છે આપણું, અને બીજું છે માનવીય સંપત્તિ એટલે કે શ્રમ, આયોજન, નિયોજન. આ 2 બાબતો છે. આ તમામ સાધનો મર્યાદિત હોય છે. જમીનનો આપણે ઉપયોગ કરતા જ જઈએ તો એક દિવસ જમીન ખૂટી પડવાની છે. તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ છે. આપણે જેટલી જરૂર છે, ગાંધીજી કહેતા હતા કે સાબરમતી નદી છે પણ એમને 2 બાલટીની જરૂર હતી તો એ 2 બાલટી પાણી જ લેતા. આ કોન્સેપ્ટ જીવનની અંદર ઘણું બધું શીખવી જાય છે મિત્રો, કે કોઈ પણ વસ્તુની આપણે જેટલી જરૂર છે એટલી જ વસ્તુ તમે વાપરો. પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ સાધનોની ફાળવણી કરવી પડે છે. સાધનોની ફાળવણી આપણે ચોક્કસ કરીએ, પણ જે આપણી પસંદગીની જરૂરિયાત છે એ જરૂરિયાતને ધ્યાનમાં લેવી એ અત્યંત જરૂરી બાબત છે. ચોથો ટોપિક છે એની અંદર સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. અહીંયા લખું છું સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. તો જોઈએ મિત્રો, જરૂરિયાત સંતોષવાના સાધન મર્યાદિત છે. આપણે કોઈ પણ જરૂરિયાત સંતોષવી હોય તો એના સાધન કેવા છે? મર્યાદિત છે. એટલું જ નહીં પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ પણ ધરાવે છે. વૈકલ્પિક ઉપયોગ એ ધરાવે છે. વિકલ્પ છે આપણી પાસે. તમારા આટલાથી તમારી સ્કૂલે જવું છે અને શનિવાર સેટરડે છે, શિયાળાનો દિવસ છે, તો તમે તમારા ઘરે પડેલી સાયકલ લઈને તમે ત્યાં જઈ શકો છો. એ તમારી જોડે વિકલ્પ છે. કસરત બી થશે અને સાથે સાથે પેટ્રોલ પણ બચશે. આવો વૈકલ્પ છે તમારી જોડે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. એકની એક વસ્તુ, દાખલા તરીકે એક પેન છે. અત્યારે તો યુઝ એન્ડ થ્રો મોટે ભાગે એવી પેનો છે. આજથી 15-20 વર્ષ પહેલાં આપણે જોઈએ તો એકની એક પેન. અમારા ટીચરો જ્યારે અમને ભણાવતા ત્યારે એમના ખિસ્સામાં એક લાલ રંગની પેન હોય તો 6 મહિના સુધી લાલ રંગની જ પેન હોય. એની સાથે 6 રિફિલ લાવેલા હોય તો એ પેનની અંદર વારા પરથી રિફિલ નંખાઈ જતી હોય. બરાબર. તો આ શું કહેવા માંગે છે કે એકના એક સાધનનો વધુ વખત ઉપયોગ થઈ શકાતો હોય તો એ અનેક ઉપયોગોમાં ઉપયોગી જ છે.
આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહી શકાય. જો કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાક લઈ શકતા નથી. કેમ આપણે નથી લઈ શકતા? કે આપણે જે બિયારણ જમીનની અંદર નાખીએ છીએ ઉત્પાદન એનું જ થવાનું છે, અને જો બધા બિયારણ આપણે સંગાતે નાખીએ તો આપણે એને યોગ્ય રીતે લણણી કરી અને લઈ શકતા નથી એ પાક. જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે, એટલે કે જમીનમાં બીજા જે ઉપયોગો છે, એટલે કે બીજો જે પાક લેવાનો છે એ આપણે શું કરવું પડે છે? જતું કરવું પડે છે. આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય એ રીતે ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી એ કરવામાં આવતી હોય છે. અને મિત્રો, સાધનોની ફાળવણી વ્યક્તિએ પોતાની બુદ્ધિ ચાતુર્ય અનુસાર કરવી જોઈએ, જેથી કરીને એકની એક વસ્તુનો વારંવાર ઉપયોગ કરી શકાય અને પોતે નાણાંનો દુર્વ્યય ના થાય, એ વસ્તુ ખૂટી ના પડે એ પ્રમાણે એનું આયોજન થઈ શકે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓની ચર્ચાઓ કરીશું. આટલે સુધી આપણે જે 2 પ્રશ્નો આજે ચલાયા એ બંને પ્રશ્નો 3-3 માર્ક્સના અગત્યના હોવાથી તૈયાર કરવા વિનંતી. ઓકે, થેન્ક યુ.